લેબનનમાં ઇઝરાયેલી હુમલાઓ દરમિયાન ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવા આક્ષેપ કર્યા છે. ઘણા અહેવાલ અને વિડીયોઝમાં સફેદ ધુમાડા અને તીવ્ર બળતણ દેખાઈ રહ્યું છે, જેને ફોસ્ફરસ બોમ્બ સાથે જોડવામાં આવી રહ્યું છે. ફોસ્ફરસ બોમ્બ અત્યંત ખતરનાક શસ્ત્ર છે, જે મનુષ્ય, પ્રાણી અને ઇમારતોને વિનાશક નુકસાન પહોંચાડે છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે ફોસ્ફરસ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, તે શું નુકસાન પહોંચાડે છે અને બોમ્બ ક્યાં વપરાય છે અને તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો. પહેલા તે જાણીએ કે તે શું છે. ફોસ્ફરસ એક રાસાયણિક પદાર્થ છે જે મીણ જેવો દેખાય છે. તેમાં લસણ જેવી તીવ્ર ગંધ હોય છે. તે મોટે ભાગે રંગીન હોય છે, પણ આછો પીળો પણ દેખાઈ શકે છે. તે ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે. હવામાં ઓક્સિજનના સંપર્કમાં આવવાથી તે સ્વયંભૂ સળગી જાય છે. જો હવા ભેજવાળી હોય અને તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય તો તે તરત જ સળગી જાય છે. તેથી તેને વેક્યુમ કેનિસ્ટરમાં સંગ્રહિત કરવામાં આવે છે અથવા પાણીમાં ડુબાડવામાં આવે છે. તે ઓક્સિજન સાથે ઝડપથી પ્રતિક્રિયા આપે છે અને ગરમી ઉત્પન્ન કરે છે. હવે તે જાણીએ કે તે કેવી રીતે કામ કરે છે. ફોસ્ફરસ બોમ્બ સફેદ ફોસ્ફરસમાંથી બનાવવામાં આવે છે. તે અણુ બોમ્બ જેવું વર્તન કરે છે. સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગ અને વિનાશ ફેલાવે છે. વિસ્ફોટ પછી તેના નાના કણો હવામાં જાય છે અને ઓક્સિજનના સંપર્કમાં આવતા જ બળવા લાગે છે. આસપાસના બધા ઓક્સિજનને શોષી લે છે. આ કણો જ્યાં પણ પડે છે ત્યાં સળગી જાય છે. આ આગ પાણીથી ઓલવી શકાય તેમ પણ નથી, કારણ કે ઓક્સિજન ઉત્પન્ન કરવાનું ફોસ્ફરસ ચાલુ રાખે છે. હવે તે જાણીએ કે તે શું નુકસાન પહોંચાડે છે. તરત જ ઓક્સિજનનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જ્યારે ફોસ્ફરસના કણો નાક, મોં કે ત્વચા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આંતરિક અવયવો બળી જાય છે. જો ત્વચાના સંપર્કમાં આવે છે તો તે તીવ્ર બળતરા, ઊંડા ઘા અને ક્યારેક મૃત્યુનું કારણ પણ બને છે. ઇમારત, વૃક્ષ, છોડ અને બીજું બધું બળીને રાખ પણ થઈ જાય છે. ધુમાડો એટલો ગાઢ છે કે તેનાથી આંખમાં બળતરા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઘા લાંબા સમય સુધી રૂઝાઈ શકતા નથી અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે. હવે એ જાણીએ કે આ બોમ્બ ક્યાં વપરાય છે. આ બોમ્બનો ઉપયોગ મુખ્યત્વે દુશ્મનની દૃશ્યતાને છુપાવવા માટે ધુમાડાના પડદા બનાવવા માટે થાય છે. જ્યારે લડાકુ વિમાનમાંથી છોડવામાં આવે છે ત્યારે તે ગરમી ઉત્પન્ન કરે છે. દુશ્મનની ગરમી શોધતી મિસાઇલોને આકર્ષે પણ છે. આ વિમાનનું રક્ષણ કરે છે. જો કે રહેણાંક વિસ્તારમાં છોડવામાં આવે તો તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હવે એ જાણીએ કે ઇતિહાસમાં તેનો ઉપયોગ ક્યારે થયો હતો અને ક્યાં થયો હતો. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં તેનો વ્યાપક ઉપયોગ થયો હતો. અમેરિકાએ વિયેતનામ યુદ્ધમાં તેનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. ઇરાક યુદ્ધમાં અમેરિકાએ ફોસ્ફરસ બોમ્બ ફેંક્યા હતા. તેનો ઉપયોગ આરબ ઇઝરાયેલી યુદ્ધમાં પણ થયો હતો.